જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા માટેનું સુધારા વિધેયક 2026 સંસદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પસાર થયું છે. દેશના લાખો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં આ એક ઐતિહાસિક નિર્ણય છે. વડાપ્રધાનશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું જીવંત પ્રતિબિંબ છે. હવે પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે વધુ કડક સજા, વધુ કડક દંડ અને વધુ અસરકારક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા માટેનું મજબૂત કાનૂની માળખું તૈયાર કર્યું છે. પેપર લીક, પરીક્ષા કૌભાંડ અને અન્ય ગેરરીતિઓ સામે હવે ઝડપી તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટ, ખાસ સરકારી વકીલો, ટેકનોલોજી આધારિત સુરક્ષા અને પરીક્ષા પ્રક્રિયામાં જોડાયેલા તમામની સ્પષ્ટ જવાબદારી સહિતની જોગવાઈઓથી પરીક્ષાની વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે. પરીક્ષા એજન્સીઓની કાર્ય પદ્ધતિ, ટેકનિકલ સિક્યોરિટી, ડિજિટલ સર્વેલન્સ અને એક્ઝામ મેનેજમેન્ટને આધુનિક બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સુધારા માળખાની રચના પણ કરવામાં આવી છે. એ જ દર્શાવે છે કે શ્રી મોદી સાહેબે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન ઘટે તેના માટે પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. વિકસિત ભારત 2047ના અમૃતકાળમાં દેશને શ્રેષ્ઠ માનવ સંસાધન આપવું હોય તો ભરતી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી અનિવાર્ય છે. જ્યારે પરીક્ષા નિષ્પક્ષ થશે ત્યારે પ્રતિભાને યોગ્ય અવસર મળશે અને દેશની માનવ મૂડી વધુ મજબૂત થશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી યુવાનોને આવતીકાલના નવા ભારતના નિર્માતા કહે છે અને આજના ઐતિહાસિક નિર્ણયે ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી છે. ગુજરાત સરકારે પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સંપૂર્ણ પારદર્શિતા, ટેકનોલોજી આધારિત ભરતી પ્રક્રિયા અને મેરિટ ફર્સ્ટના સિદ્ધાંતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે.